હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું વેન્ચ્યુરીમીટર, તેને લગતો દાખલો અને ડાયનેમિક લિફ્ટ. હવે સૌથી પહેલા તો વેન્ચ્યુરીમીટરની આપણે વાત કરીએ, રાઈટ? કે જ્યારે આપણે બર્નોલીનું સમીકરણ ભણ્યા હતા ત્યારે એના ઉપયોગોમાં એક ઉપયોગ આ હતો, વેન્ચ્યુરીમીટર, રાઈટ? તો 3 માર્ક્સની થિયરી છે કે સમજાવો વેન્ચ્યુરીમીટર અથવા તો તરલનો વેગ જાણવા માટે વપરાતા સાધન વિશે વિસ્તૃતમાં માહિતી આપો. તો તરલનો વેગ જાણવા માટે જ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વેન્ચ્યુરીમીટર, રાઈટ? તો વેન્ચ્યુરીમીટરના પહેલો મુદ્દો શું? તો તરલનો વેગ જાણવા માટે વેન્ચ્યુરીમીટરનો ઉપયોગ થાય છે, રાઈટ? એની રચના કેવી? તો જુઓ, આવી એક યુ આકારની નળી હોય જેને આપણે શું કહીશું? તો યુ આકારની જે આ નળી છે એને તમે કહેશો મેનોમીટર, રાઈટ? એટલે કે જે અહીંયા આગળ આ યુ આકારની નળી છે એને તમે કહેશો મેનોમીટર. અને એ મેનોમીટરની અંદર તમને દેખાય છે કે ρm ઘનતાવાળું તરલ આપણે ભરેલું છે અને એની સાથે એક આ નળી છે. આ જે નળી છે એને જ આપણે શું કહીએ છીએ? વેન્ચ્યુરીમીટર, રાઈટ? તો રચના કેવી? તો એક યુ આકારની નળી જેને મેનોમીટર કહેવાય, રાઈટ? અને એમાં ρm ઘનતાવાળું તરલ ભરેલું હોય છે. તેની સાથે એક નળી હોય એટલે કે વેન્ચ્યુરીમીટર હોય છે. હવે આ વેન્ચ્યુરીમીટર જુઓ, નળી જુઓ તો એનો એક ભાગ, આ ભાગ કેવો છે? પહોળો છે. એટલે કે આ જે ભાગ પહોળો છે એનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ કેપિટલ A, અને એ ભાગમાં તરલનો વેગ v1 કહી દઈએ. અને જે આ સાંકડો ભાગ છે, સાંકડા ભાગનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ સ્મોલ a, રાઈટ? આનું ક્ષેત્રફળ સ્મોલ a અને બહાર આવતા તરલનો વેગ v2 છે, એવું કહી દઈએ. તો આ જે સાંકડો ભાગ છે, જે આગળ વેગ તો વધારે જ હોય સાંકડા ભાગમાં, રાઈટ? તો જે આ સાંકડો ભાગ છે ને આપણે શું કહીશું? થ્રોટ. તો આ જે પણ હું બોલ્યો એ આપણે હવે અહીંયા લખીએ કે વેન્ચ્યુરીમીટરનો ઉપયોગ શું? તો તરલનો વેગ જાણવા વેન્ચ્યુરીમીટરનો ઉપયોગ થાય છે, રાઈટ? રચના કેવી? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ની યુ આકારની નળી કે જેને મેનોમીટર કહે છે તેમાં ρm ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે, રાઈટ? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યુ આકારની નળી કે જેને શું કહેવાય? મેનોમીટર કહે છે. એમાં ρm ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવે છે. તેની સાથે વેન્ચ્યુરીમીટર એટલે કે કોઈ એક નળી હોય છે જેનો એક ભાગ પહોળો અને બીજો ભાગ સાંકડો હોય છે, રાઈટ? અને એ જે સાંકડો ભાગ છે એને આપણે શું કહેવાય? થ્રોટ. તો સાંકડા ભાગને થ્રોટ કહે છે, રાઈટ? તો જે વેન્ચ્યુરીમીટર નળી છે એનો એક ભાગ પહોળો અને બીજો ભાગ સાંકડો હોય છે અને એ સાંકડા ભાગને શું કહેવાય? થ્રોટ કહે છે. અહીં પહોળા ભાગનું ક્ષેત્રફળ કેપિટલ A અને ત્યાં તરલનો વેગ v1 છે તથા સાંકડા ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? સ્મોલ a છે તથા
તરંગનો વેગ v2 છે, રાઈટ? તો સમજાઈ દીધું કે જે પહોળો ભાગ છે, પહોળા ભાગનું ક્ષેત્રફળ શું છે? કેપિટલ A, અને ત્યાં તરંગનો વેગ કેટલો? v1. જ્યારે સાંકડા ભાગનું ક્ષેત્રફળ સ્મોલ a, અને ત્યાં તરંગનો વેગ કેટલો છે? v2 છે, રાઈટ? તો આપણે ઉપયોગ શું કરવા કરીએ છીએ? તરંગનો વેગ જાણવા માટે. એટલે આપણે કોઈ બી એક વેગ શોધવો છે, તો અહીં આગળ બે વેગ છે, એક તો v1 અને એક v2. તો મારે વેગ વચ્ચેનો સંબંધ લખવો હોય તો આપણે ઉપયોગ કોનો કરીએ છીએ? સાતત્ય સમીકરણ, રાઈટ? a v બરાબર અચળ, રાઈટ? તો સાતત્ય સમીકરણ પરથી શું છે? av બરાબર અચળ સમીકરણ હતું. તો અહીંયા આગળ જુઓ તો બે ક્ષેત્રફળ છે, કેપિટલ A અને સ્મોલ a. કેપિટલ A આગળ વેગ v1, તો માટે કેપિટલ A v1 બરાબર સ્મોલ a v2, રાઈટ? તો મને v2 નો v1 સાથેનો સંબંધ શું મળે? માટે v2 બરાબર કેપિટલ A સ્મોલ a v1, સમીકરણ 1. તો બે વેગ વચ્ચેનો સંબંધ શું મળ્યો? સાતત્ય સમીકરણ પરથી પહોળા ભાગ માટે a v1 અને સાંકડા ભાગ માટે બરાબર a v2. તો v2 બરાબર કેપિટલ A સ્મોલ a v1, રાઈટ? તો હવે આપણે શું સાબિત કરવું છે? તો આપણે જે તરંગનો વેગ છે એ તરંગનો વેગ શોધવો છે, એટલે કે વેગનું સમીકરણ સાબિત કરવું છે, રાઈટ? તો આપણે ઉપયોગ હવે કોનો કરીશું? બર્નૌલી સમીકરણ. તો બર્નૌલી સમીકરણ પરથી તમને બધાના સમીકરણ ખબર જ છે. શું છે? p1 ρgh1 1/2 ρv1² બરાબર p2 ρgh2 1/2 ρv2², રાઈટ? v2², રાઈટ? તો બર્નૌલીનું સમીકરણ તમને બધાને ખબર જ છે કે p1 ρgh1 1/2 ρv1² બરાબર શું થશે? p2 ρgh2 1/2 ρv2². પણ હવે અહીંયા આગળ જુઓ, ઊંચાઈનો ભાગ જેટલો એક ભાગ નીચે આવે એટલો ભાગ ઉપર જાય u આકારની નળી. તો h1 બરાબર h2. તો અહીં h1 બરાબર h2 છે. જો h1 બરાબર h2 હોય તો ρgh1 અને ρgh2 કેન્સલ. તો મારી પાસે શું સમીકરણ રહેશે? તો p1 1/2 ρv1² that is equals to p2 1/2 ρv2², રાઈટ? એટલે કે સમીકરણ શું થાય? તો h1 અને h2 સમાન છે, તો ρgh1 અને ρgh2 કેન્સલ. તો p1 1/2 ρv1² that is equals to p2 1/2 ρv2². p2 વાળા પદને ડાબી બાજુ લાવો, v1 વાળા પદને જમણી બાજુ લઈ આવો, તો શું થશે? p1 p2 is equals to 1/2 ρv2² minus 1/2 ρv1², રાઈટ? તો અહીંથી 1/2 ρ કોમન નીકળી જાય. therefore p1 p2 is equals to 1/2 ρ કોમન, તો શું રહે? v2² minus v1², રાઈટ? તો જુઓ, v2 તો આપણને ખબર છે કે v2 કેપિટલ A સ્મોલ a v1. અહીંયા આગળ v2² જોઈએ છે, બંને બાજુ સ્ક્વેર કરો તો v2² બરાબર શું થશે? કેપિટલ A² સ્મોલ a² v1 નો સ્ક્વેર, રાઈટ? તો v2 નો વર્ગ કરી દીધો તો શું થઈ જશે સમીકરણ? p1 p2 that is equals to 1/2 ρ v2² કેટલો છે? કેપિટલ A² સ્મોલ a², capital A² small a² into v1², right? minus v1² તો as it is ત્યાંથી લખ્યું આપણે, તો સમીકરણ 2 પરથી, રાઈટ? ચલો, તો હજી આ v1² કોમન નીકળી જશે કારણ કે આપણે વેગ જ શોધવો છે. therefore p1 p2 that is equals to 1/2 ρ v1². તો શું રહેશે? કેપિટલ A² સ્મોલ a² -1, રાઈટ? તો અહીંયા આગળ જુઓ, લસા લઈ લઈએ સ્મોલ a² નો,
તો શું થશે p1 p2 that is equals to 1/2 rho v1 square બધું as it is અહીંયા આગળ સ્મોલ a સ્ક્વેર લસા તો શું થશે કેપિટલ a સ્ક્વેર માઈનસ 1 જોડે a સ્ક્વેર ગુણાઈ જાય તો સ્મોલ a સ્ક્વેર રાઈટ પણ p1 p2 દબાણનો તફાવત કેટલો rho gh તો અહીંયા આગળ કયું ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે તો rho m ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે તો પરંતુ p1 p2 બરાબર શું થશે rho m gh રાઈટ તો સમીકરણ શું થઈ જશે આપણું તો p1 p2 ની જગ્યાએ rho m gh તો rho m gh that is equals to 1/2 rho v1 square capital A square minus small a square upon small a square આપણે v1 શોધવો છે તો v1 square ને સૂત્ર કરતા બનાવો તો માટે v1 square બરાબર શું થશે તો અહીંયા આગળ આ 2 અને a square ગુણાઈ જશે rho mg સાથે તો 2 rho mgh into a square upon શું થશે rho છેદમાં અને કેપિટલ A સ્ક્વેર માઈનસ સ્મોલ a સ્ક્વેર પણ છેદમાં તો v1 સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવો તો 2a સ્ક્વેર ઉપર ગુણાશે તો 2 rho mgh a સ્ક્વેર upon rho કેપિટલ A સ્ક્વેર માઈનસ સ્મોલ a સ્ક્વેર આપણે તો v1 જોઈએ છે તો વર્ગમૂળ લઈ લઈએ તો v1 બરાબર શું થશે તો વર્ગમૂળમાં 2 rho mgh a સ્ક્વેર upon rho કેપિટલ A સ્ક્વેર માઈનસ સ્મોલ a સ્ક્વેર અથવા અહીંયા આગળ સ્મોલ a સ્ક્વેર નું વર્ગમૂળ a થાય તો બહાર લઈ લઈએ ને તો therefore v1 is equals to small a બાર તો શું રહેશે square root of 2 rho m gh upon rho capital A square minus small a square તો આ શું થઈ ગયું જે તરલ છે એ તરલના વેગનું સૂત્ર રાઈટ તો યાદ કરો વેન્ચુરીમીટર નો ઉપયોગ આપણે શું જોયો હતો તો જે તરલ છે એ તરલ નો વેગ શોધવા માટે જ વેન્ચુરીમીટર નો ઉપયોગ થાય છે રચના કેવી યુ આકારની નળી હોય જેને તમે મેનોમીટર કહેશો એની ઉપર એક નળી હોય જેને વેન્ચુરીમીટર કહેવાય એનો એક ભાગ પહોળો અને બીજો ભાગ સાંકડો સાંકડા ભાગને શું કહેવાનું થ્રોટ પહોળા ભાગનું ક્ષેત્રફળ કેપિટલ A અને ત્યાં વેગ v1 સાંકડા ભાગનું ક્ષેત્રફળ સ્મોલ a અને ત્યાં તરંગનો વેગ v2 તો વેગ વચ્ચેનો સંબંધ શોધીએ તો સાતત્ય સમીકરણ AB બરાબર અચળ તો શું થશે કેપિટલ A into v1 બરાબર સ્મોલ a into v2 તો v2 શું થાય કેપિટલ A upon સ્મોલ a into v1 એનો વર્ગ કરી દીધો બસ સાતત્ય સમીકરણ પરથી આપણને વેગ વચ્ચેનો સંબંધ મળ્યો આપણે તો વેગ શોધવો છે તો બર્નોલીનું સમીકરણ લખ્યું ઊંચાઈ સમાન છે તો rho gh1 અને rho gh2 વાળો પદ તો કેન્સલ તો શું રહે p1 + 1/2 rho v1 square that is equals to p2 + 1/2 rho v2 square v1 square વાળા પદને જમણી બાજુ લઈ જાઓ p2 ને ડાબી બાજુ લાયા 1/2 rho કોમન તો v2 square minus v1 square બે પરથી v2 square ની કિંમત લખી v1 square common તો 1/2 rho v1 square તો capital A square minus small a square minus 1 small a square લસા લઈ લીધો એ પછી શું કરીએ છે તો p1 p2 દબાણનો તફાવત તો p1 p2 બરાબર rho gh પણ અહીંયા કઈ ઘનતાવાળો પ્રવાહી છે rho m તો rho m gh તો p1 p2 ની જગ્યાએ rho m gh બરાબર 1/2 rho v1 square capital A square minus small a square upon a square v1 square ને સૂત્ર કરતા બનાવો વર્ગમૂળ લો તો આ a square નું વર્ગમૂળ a થાય તો a બહાર લઈ લીધો તો v1 બરાબર a વર્ગમૂળમાં 2 rho m gh upon rho capital A square minus small a square તો આ શું થઈ ગયું તો જે પહોળો ભાગ છે એ પહોળા ભાગમાં તરલની ઝડપનું સૂત્ર તો જે પહોળા ભાગમાં તરલની ઝડપનું સૂત્ર છે રાઈટ તો જે પહોળો વિસ્તાર છે પહોળો ભાગ છે એ પહોળા ભાગ માટે આપણે તરંગની ઝડપનું સૂત્ર સાબિત કર્યું તો આ જ થયો તમારો 3 માર્કનો ક્વેશ્ચન કે વેન્ચુરી મીટર સમજાવો અથવા તો તરલની ઝડપ શોધવા માટેનું સૂત્ર સાબિત કરો તો આ જ વેન્ચુરી મીટર રાઈટ તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ વેન્ચુરી મીટર જે આપણે
જોયું એના રિલેટેડ દાખલો, રાઈટ? તો દાખલા માટે જુઓ, દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર MS ધોની, રાઈટ? એટલે ઉદાહરણનો દાખલા નંબર 7, રાઈટ? ક્વેશ્ચન જુઓ, લોહીનો વેગ બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્ચુરીમીટર મારફતે અન્ય માર્ગે લઈ જવામાં આવે છે. વેન્ચુરીમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલું જ, એટલે કે કેપિટલ A છે 8 મિલીમીટર સ્ક્વેર, રાઈટ? તો કેપિટલ A જેની કિંમત આપી છે ધમનીના ક્ષેત્રફળ જેટલું, એટલે કે 8 મિલીમીટર સ્ક્વેર, અને સ્મોલ a સાંકડા ભાગનું ક્ષેત્રફળ છે 4 મિલીમીટર સ્ક્વેર. તો સ્મોલ a that is equals to 4 મિલીમીટર સ્ક્વેર. આગળ જુઓ ફ્રેન્ડ્સ, ધમનીમાં દબાણનો ઘટાડો 24 પાસ્કલ છે, એટલે કે દબાણનો ઘટાડો એટલે શું આપી દીધું? P1 P2 બરાબર 24 પાસ્કલ, રાઈટ? તો ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે? એટલે કે શું શોધવાનું કીધું? ઝડપ એટલે v શોધવાનું આપણને કીધું, રાઈટ? આગળ જુઓ, ઘનતા આપી છે લોહીની 1.06 ગુણ્યા 10⁻³ તો રો છે 1.06 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. SI માં આપણને આપેલી છે, રાઈટ? ચલો વેગ શોધવો છે તો સમીકરણ કયું આવશે? તો જુઓ, P1 P2 ની કિંમત આપેલી છે, રો ખબર છે, રાઈટ? વેગ શોધવો છે આપણને, રાઈટ? તો વેગ શોધવાનું આપણને કીધું છે, તો વેગ v કો અથવા તો v1 કો, રાઈટ? જે કો. કેપિટલ A અને સ્મોલ a આપ્યા છે, તો સૂત્ર કયું આવશે? તો આપણે હમણાં જ સાબિત કર્યું કે P1 P2 that is equals to 1/2 rho v1 square into capital A square upon small a square ની into capital A square upon small a square minus 1. કઈ જગ્યાએ? તો આ એક સૂત્ર જુઓ કે P1 P2 બરાબર 1/2 rho v1 square into capital A square upon small a square to minus 1, right? તો P1 P2 ખબર જ છે, આપણને શું શોધવા છે? v1 square. તો P1 P2 કેટલા છે? 24 1/2 રો v1 square શોધવા છે, કેપિટલ A square તો 8 નો વર્ગ તો 64 upon small a square તો 4 નો વર્ગ 16 ઓછા 1, રાઈટ? તો અહીંયા આગળ કેટલા થશે? 24 દુ 48 તો 48 બરાબર રો v1 square 16 ચોક 64 એટલે 4 ઓછા 1 એટલે તમને કેટલું મળશે? 48 બરાબર 4 ઓછા 1 એટલે 3 રો v1 square, રાઈટ? તો માટે v1 square કેટલા થઈ જશે? તો 48 upon 3 રો, રાઈટ? તો 48 ભાગ્યા 3 રો એટલે કેટલા છે? 1.06 ગુણ્યા 10⁻³. તો જ્યારે તમે આ સોલ્વ કરશો, રાઈટ, અને એનું વર્ગમૂળ લેશો તો તમને વેગ કેટલો મળશે? તો 12.3 ગુણ્યા 10⁻², રાઈટ? તો v1 તમને મળશે 12.3 ગુણ્યા 10⁻² મીટર પર સેકન્ડ, રાઈટ? તો v1 સ્ક્વેર છે, રાઈટ? અને એનું તમે વર્ગમૂળ કરશો તો તમને છેલ્લે શું મળશે? 12.3 ગુણ્યા 10⁻² મીટર પર સેકન્ડ જેટલો વેગ મળશે, રાઈટ? ઓકે, ફરી એકવાર કેપિટલ A સ્મોલ a આપ્યા છે તમને, દબાણનો તફાવત ખબર છે, વેગ શોધવાનો છે. તો સૂત્ર ખબર જ છે, વેન્ચુરીમીટરનું P1 P2 બરાબર 1/2 રો v1 સ્ક્વેર ઇન્ટુ કેપિટલ A સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઈનસ 1, રાઈટ? બધી કિંમતો મૂકો, v1 સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવો, રાઈટ? ગણતરી કરશો તો તમને છેલ્લે આન્સર મળશે, રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી? તો ઉદાહરણનો દાખલા નંબર 7, રાઈટ? જે આપણે વેન્ચુરીમીટરને લગતો દાખલો હતો, રાઈટ?
એ પછી ફ્રેન્ડ્સ હવે આપણે વાત કરીશું ડાયનેમિક લિફ્ટ વિશે, રાઈટ? તો હવે આપણે ચર્ચા કરીશું ડાયનેમિક લિફ્ટ. ડાયનેમિક તો ડાયનેમિક લિફ્ટ એટલે શું? તો આપણે દડો હોય, વિમાનની પાંખો હોય, તો આમાં જ્યારે દબાણનો તફાવત ઉદ્ભવે છે, રાઈટ, ત્યારે ઉપરની તરફ બળ લાગે અને એને જ આપણે શું કહીએ છીએ? ડાયનેમિક લિફ્ટ, રાઈટ? ફરી એકવાર કહું છું, બોલ અથવા તો વિમાનની પાંખો અથવા તમે કહેશો એરોફોઇલ, આવા પદાર્થોમાં જ્યારે ઉપરની તરફ બળ લાગે એને જ આપણે શું કહીએ છીએ? ડાયનેમિક લિફ્ટ, રાઈટ? તો ડાયનેમિક લિફ્ટ એટલે શું? તો બોલ, વિમાનની પાંખો, એરોફોઇલ પર બળ લાગે છે, જેને જ આપણે શું કહીશું? જે ઘટનાને આપણે શું કહીશું? ડાયનેમિક લિફ્ટ કહે છે. તો બળ લાગે છે, એ બળ કેમનું લાગે? તો આન્સર છે દબાણના તફાવતને લીધે. તો હવે એ વસ્તુ સમજીએ આખું કે આ ડાયનેમિક લિફ્ટ શું છે. તો જ્યારે કોઈ બોલને તમે ગતિ કરાવો છો, રાઈટ, આ રીતના બોલ છે, રાઈટ, એ બોલને તમે જ્યારે ગતિ કરાવો છો, એમ ના ખાલી ફેંકી જ દો છો, ત્યારે શું થાય છે? તો જે ઉપરની ધારા રેખાઓ છે, એ ઉપરની ધારા રેખાઓ અને નીચેની ધારા રેખાઓ આ રીતે એક સમાન જ હોય છે, રાઈટ? આ રીતે એટલે કે આ પરિસ્થિતિમાં દબાણ છે, એ દબાણનો તફાવત ઉદ્ભવતો નથી. પણ હવે તમે જોયું હશે કે જ્યારે ક્રિકેટ રમવામાં આવે છે ત્યારે તમે બોલને સ્પિન કરો છો. એ સ્પિન કેમ કરવાનો એનું લોજિક સમજો. તો જુઓ, હવે આ જ ઘટના છે ડાયનેમિક લિફ્ટ, કે જ્યારે તમે બોલને સ્પિન કરો છો, કોઈ પણ એક તરફ તમે જ્યારે બોલને સ્પિન કરો, રાઈટ, એવી પરિસ્થિતિમાં શું થશે? તો જે ઉપર તરફની જે ધારા રેખાઓ છે, એ ઉપર તરફની ધારા રેખાઓ એકબીજાથી એકદમ નજીક આવી જાય, આ રીતના, રાઈટ? જ્યારે નીચેની જે ધારા રેખાઓ છે એમાં કોઈ ફરક પડે નહીં, રાઈટ? એટલે કે જ્યારે બોલને સ્પિન કરવામાં આવે છે ત્યારે ઉપરની ધારા રેખાઓ કેવી બને છે? તો આ જે ધારા રેખાઓ છે એ ધારા રેખાઓ ગીચ બને છે. એ ધારા રેખાઓ ગીચ બને એના કારણે દબાણનો તફાવત ઉદ્ભવે છે અને આ દબાણના તફાવતને કારણે શું લાગશે? બળ લાગે છે. એને જ આપણે શું કહીશું? ડાયનેમિક લિફ્ટ. અને આ અસર છે, એ અસરને આપણે કઈ અસર કહીશું? મેગ્નસ અસર, રાઈટ? એટલે કે તમે જ્યારે બોલને સ્પિન કરો છો તો સ્પિન થવાને લીધે શું થશે? તો જે ઉપર તરફની ધારા રેખાઓ છે એ એકબીજાથી એકદમ નજીક આવે, એટલે ધારા રેખાઓ કેવી બનશે? એકદમ ગીચ બને છે, રાઈટ? એટલે કે ઉપરની ધારા રેખાઓ એકદમ નજીક આવી જાય, ધારા રેખાઓ ગીચ બને છે, એના કારણે દબાણનો તફાવત ઉદ્ભવે છે અને આ દબાણના તફાવતને લીધે બળ લાગે છે, રાઈટ? અને એ બળ લાગે છે એને જ આપણે શું કહીએ છીએ? ડાયનેમિક લિફ્ટ. અને આ જે અસર છે એને જ આપણે શું કહીએ છીએ? મેગ્નસ અસર, રાઈટ? તો એટલા માટે જ બોલને સ્પિન કરવામાં આવે છે, રાઈટ? કે સામેવાળા જે બેટ્સમેન છે એને જે સ્પીડથી આવવું જોઈએ એ સ્પીડથી આવે નહીં, એમાં કોઈક ફેરફાર થાય, રાઈટ? તો આ લોજિક છે શેનું? ડાયનેમિક લિફ્ટ. આવું જ એક બીજું ઉદાહરણ છે જે છે વિમાનની પાંખો અથવા તો એરોફોઇલ. એટલે કે આ રીતની વિમાનની જે પાંખો હોય, આ રીતની, રાઈટ? અને તમે એરોફોઇલ પણ કહી શકો, રાઈટ? તો આ રીતના જે વિમાનની પાંખો છે, હવે જ્યારે વિમાન ગતિ કરે છે ત્યારે શું થશે?
તો જે આ ઉપર તરફની જે ધારા રેખાઓ છે એ ઉપર તરફની ધારા રેખાઓ એકદમ નજીક આવે આ રીતના, એટલે કે જે હમણાં મેં આગળ સમજાવ્યું એમ જ ફ્રેન્ડ્સ, આ જે ધારા રેખાઓ છે એ ધારા રેખાઓ કેવી બને છે? ગીચ બનશે, રાઈટ? હવે જ્યારે આ ધારા રેખાઓ ગીચ બને છે, રાઈટ, નીચેની ધારા રેખાઓમાં તો કંઈ ખાસ ફરક પડતો નથી, પણ ઉપરની જે ધારા રેખાઓ છે એ ધારા રેખાઓ એકબીજાની નજીક આવે એટલે કે ગીચ બને છે. આવી પરિસ્થિતિમાં શું થશે? તો કે દબાણનો તફાવત ઉદ્ભવે, રાઈટ? અને આ દબાણના તફાવતને કારણે બળ લાગે અને એ બળને કારણે જ જે વિમાન છે એ વિમાન સંતુલિત રહીને ગતિ કરે છે, રાઈટ? કે તમને બધાને આવો ક્વેશ્ચન થયો છે કે વિમાન હવામાં સંતુલિત કેમ રહે? તો એની પાછળનું ઉદાહરણ છે, લોજિક છે ડાયનેમિક લિફ્ટ. એટલે કે વિમાન જ્યારે ગતિ કરે છે એ ગતિ દરમિયાન જે આ વિમાનની પાંખ હોય છે, રાઈટ, એમાં ઉપરની તરફની ધારા રેખાઓ એકદમ નજીક હોય, ગીચ હોય, રાઈટ? એટલે કે આ ગીચનાને કારણે દબાણનો તફાવત ઉદ્ભવે અને ઉપરની તરફ બંને બાજુ બળ લાગવાનું. તો વિમાનની બેઉ પાંખ પર બંને બાજુ બળ લાગે એક સરખું, તો શું થશે? સંતુલન રહેશે, રાઈટ? તો આ વાત આપણે શેના વિશે કરી ફ્રેન્ડ્સ? તો ડાયનેમિક લિફ્ટ વિશે, રાઈટ? ડાયનેમિક લિફ્ટમાં આપણે ઉદાહરણ કોનું લીધું? તો જો બોલ હોય છે એમ નામ ગતિ કરશે તો ધારા રેખાઓમાં ફેરફાર થતો નથી, દબાણનો તફાવત ઉદ્ભવતો નથી. પણ જ્યારે બોલને સ્પિન કરવામાં આવે છે ત્યારે ધારા રેખાઓ ઉપરની એકબીજાથી નજીક આવે, એકદમ ગીચ, જેના કારણે દબાણનો તફાવત ઉદ્ભવે અને બળ લાગે, રાઈટ? એવું જ ઉદાહરણ છે વિમાનની પાંખ અથવા તો એરોફોઇલ, રાઈટ? કે સંતુલિત કઈ રીતના રહી શકે છે? તો જ્યારે ગતિ કરે છે ગતિ દરમિયાન જે પાંખો છે એરોફોઇલ છે એમાં ઉપરની તરફની ધારા રેખાઓ એકદમ નજીક આવે એટલે કે ગીચ બને, જેના કારણે દબાણનો તફાવત ઉદ્ભવે અને ઉપરની તરફ બળ લાગે, જેના કારણે વિમાન સંતુલિત રહી શકે છે, રાઈટ? તો આ વાત કરી આપણે ડાયનેમિક લિફ્ટ, રાઈટ? તો આજે ફ્રેન્ડ્સ આપણે શેની ચર્ચા કરી? તો પહેલી ચર્ચા કરી વેન્ચુરીમીટર, રાઈટ? જેના ઉપયોગથી આપણે તરલનો વેગ જાણી શકીએ છીએ. એ પછી આપણે જોયું વેન્ચુરીમીટરને લગતો દાખલો અને છેલ્લે વાત કરી ડાયનેમિક લિફ્ટ વિશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.